આજે સ્ટોક માર્કેટની અંદર બહુ બધો કચરો ભરાઈ ગયો છે જે તમને લાખો કરોડોનું લાલચ આપીને તમારું મગજ બગાડી દે છે. પણ સ્ટોક માર્કેટની અંદર કરોડપતિ બનવાના ખાલી 3 જ સાચા સ્ટેપ છે. સૌથી જે પહેલો સ્ટેપ છે ને એ છે કે આ ન્યૂઝમાં જોઈને ક્યારે બી પોતાના પૈસાને ઇન્વેસ્ટ નહીં કરવાના. અગર ન્યૂઝમાં જોવો છો સ્ટોકને તો એ સ્ટોકને NSE અને BSEની વેબસાઇટ પર જઈને જુઓ કે જે ન્યૂઝવાળા છે જે સ્ટોકને ખરીદવાનું રીઝન આપે છે એ રીઝન પરફેક્ટ છે કે નથી. હવે બીજું કારણ કે ક્યારે પણ કોઈ પણ જાતની લોન લઈને કે પોતાનું ઘરનું સોનું ચાંદી વેચીને સ્ટોક માર્કેટની અંદર ટ્રેડ નહીં લેવાનું. કેમ કે જે સોનું ચાંદી વસ્તુ છે ને એ તમારું રિયલ એસેટ છે. પણ કાલે ઉઠીને ચાટ ક્યાં જવાનું છે એ ખાલી ભગવાનને જ ખબર છે. અને જે ત્રીજી વસ્તુ છે એ તમારે થોડી કંટ્રોલ કરવી પડશે, એ છે શો ઓફ. આજે અગર તમે સ્ટોક માર્કેટથી પૈસા કમાવો છો તો એ જે કમાયેલા પૈસા છે ને એને ફરીથી સ્ટોક માર્કેટની અંદર જ નાખો, જેનાથી લોંગ ટર્મમાં જઈને તમને કમ્પાઉન્ડિંગનો બેનિફિટ મળી શકે. અગર આ 3 વસ્તુને તમે સારી રીતે ફોલો કરી લીધી ને તો આ મારી જોડેથી લખાઈ લો કે તમને લોંગ ટર્મમાં કરોડપતિ બનવાથી કોઈ નહીં રોકી શકતો.